આપણે બીકોમ સેમેસ્ટર 2 માટે નાણાકીય હિસાબી પદ્ધતિ 3માં આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નોની ચર્ચા વિચારણા કરીશું. હવે નાણાકીય હિસાબી પદ્ધતિમાં કુલ 4 ચેપ્ટર છે, જેમાં પહેલું ચેપ્ટર સંપૂર્ણ થિયરિકલ છે, જેમાં બાકીના 3 ચેપ્ટર પ્રેક્ટિકલ છે. હિસાબી પદ્ધતિની ઉત્ક્રાંતિ માટે ગુજરાત યુનિવર્સિટીને પાછલા 2024ના પેપર અનુસાર કહીએ તો જે પ્રશ્નો જે છે એ મોસ્ટ આઈએમપી કહી શકાય, કે જેમાં સ્વયંચાલિત હિસાબી પ્રક્રિયાના ભાવિ અવકાશ વિશે જણાવો, બ્લોકચેઇનના મુખ્ય ઘટકો, ફોરેન્સિક હિસાબી પદ્ધતિ, તકનીકો અને પદ્ધતિઓ, સંચાલકીય હિસાબી પદ્ધતિની મુખ્ય પદ્ધતિઓ. હવે ચેપ્ટર 2ની વાત કરીએ, કે જે શેર મૂડીના હિસાબો, જે આપણે 12મા ધોરણમાં અગાઉથી અભ્યાસ કરી લીધેલો છે, જેમાં શેર જપ્તી, શેર મૂડી અને તેના પ્રકાર જણાવો. હવે બીજો પ્રશ્ન છે આઈપીઓ, એફપીઓ અને એએસબીએ વિશે માહિતી જણાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, કે જે કરવો આ 3માંથી તો અથવામાં થિયરી તો પ્રેક્ટિકલ જ છે, પણ તેની અથવામાં આ આપણે થિયરી કરી શકીએ ખરા. પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર એટલે શું? હવે ચેપ્ટર 3ની વાત કરીએ, કે જે શેર મૂડીના હિસાબોમાં જે આમનોંધો છે તે, અને ડિબેન્ચરના પ્રકારમાં જે ડિબેન્ચરના હિસાબોમાં જે આમનોંધો છે તે બંને સેમ જ છે. તેના આગળના વિડીયો આપણે અગાઉ પણ મૂકશું. ચેપ્ટર 3 જે ડિબેન્ચરના પ્રકારો, જેમાં શેર અને ડિબેન્ચરનો તફાવત જણાવો, અને બીજો ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. ચોથા ચેપ્ટરની વાત કરીએ, ચોથું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો, જે સંપૂર્ણ પ્રેક્ટિકલ જ છે, જે ચેપ્ટર પણ આપણે 12મા ધોરણમાં અગાઉથી ભણી જ ગયા છીએ. જેમાં થિયરી તો વધારે નથી, પરંતુ જો કદાચ સમની અથવામાં પૂછવામાં આવે તો તેમાં આંકડા સાથેનું કંપનીનું પાકું સરવૈયું અને નફા નુકસાન પત્રક 2 પૂછાઈ શકવાની શક્યતા ખરી. હવે આની અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરેલી કે શેર મૂડીના હિસાબોની જરૂરિયાત શા માટે ઉદ્ભવી. તો શેર એટલે શું, શેર મૂડી એટલે શું, શેર મૂડીના પ્રકારો એટલે શું, શેર બહાર પાડવાની રીતો કેટલી છે, તે દરેકની વિગતવાર ચર્ચા આપણે આની અગાઉના વિડીયોમાં કરેલી છે, તો તે પહેલાં ચેકઆઉટ કરવા વિનંતી. આજે આપણે શું કરીશું, તો આજે આપણે તેની ચેપ્ટર માટેની જે મોસ્ટ આઈએમપી જે જનરલ એન્ટ્રી છે, જે આમનોંધ છે, તેની વિશે ચર્ચા કરીશું. જો તમને આમનોંધ આવડતી હશે તો તમને 100% દાખલો આવડશે. શેર બહાર પાડવાની કેટલી રીત છે, કે મૂળ કિંમતે પ્રીમિયમથી અને વટાવથી. હવે જ્યારે મૂળ કિંમતે શેર બહાર પાડવામાં આવે ત્યારે આપણે શું કરીએ છીએ, કે અરજી મંગાવીએ છીએ. અરજી મંગાવે એટલે શું? અરજીના નાણાં મળે છે. બેંક દ્વારા રૂપિયા મંગાવવામાં આવે છે, જેથી બેંક ખાતે ઉધાર અને શેર અરજી ખાતે જમા. એટલે કંપની દ્વારા છે ને એક પ્રક્રિયા દ્વારા એસ્ક્રો એકાઉન્ટ એ ખોલેલું હોવું જરૂરી છે, તો જ શેર બહાર પાડી શકાય છે. હવે શેર હોલ્ડર બેંકમાં રૂપિયા ભરે એટલે રૂપિયા વધે, એટલે બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. હવે બીજી આમનોંધ શું છે, કે શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જવામાં આવે ત્યારે. હવે શેર અરજી જે ખાતું છે ને તે ટેમ્પરરી ખાતું છે, તે પહેલી આમનોંધમાં જે જમા થયું તે જ રકમ બીજી આમનોંધમાં ઉધાર થશે. હવે તમે જોજો કે અરજીની 2 આમનોંધ, મંજૂરીની 2 આમનોંધ, પછી જે હપ્તા હશે તેની આમનોંધ, દરેકની 2 આમનોંધું છે. જો તમને જનરલ એન્ટ્રી આવડશે તો તમને દાખલો ઇઝી પડશે એમ. હવે અહીં આપણે પ્રમાણસરની દાખલો જ્યારે ગણશો ત્યારે વધારે ખબર પડશે. અત્યારે તમે ફોર્મેટ આમનોંધની જે ફોર્મેટ છે તે પાકી કરી લેજો. હવે શેર અરજી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, બેંક ખાતે જમા અને શેર મંજૂરી ખાતે જમા. હવે અહીં દાખલા જ્યારે આપણે ગણશું ત્યારે પ્રમાણસરની ગણતરી ખાસ આવશે, જે આપણે દાખલો ગણતી વખતે વધારે ખ્યાલ આવશે ત્યારે આપણે સમજશું. જ્યારે અરજી કરીએ અને વધારાની અરજીના નાણાં કે જે નામંજૂર થયેલા છે તે બધાની ગણતરી અહીં કરવામાં આવશે. ત્રીજું છે કે મંજૂરીના નાણાં લેવાના થાય ત્યારે, એટલે શેર મંજૂરી ખાતે ઉધાર, શેર વટાવ ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ એ 2 રામ લક્ષ્મણ કહેવાય ને તો જોડી છે. જ્યાં શેર મૂડી હશે ત્યાં જામીનગીરી પ્રીમિયમ હશે. એટલે શેર મૂડી જો ઉધાર હશે તો જામીનગીરી પ્રીમિયમ ઉધાર, ને શેર મૂડી જમા તો જામીનગીરી પ્રીમિયમ જમા. હવે 5મું છે હપ્તો લેવાનો થાય ત્યારે. એટલે જ્યારે પ્રથમ હપ્તો મંગાવશું એ શું કહેવાય, કે કંપનીના લેણાં કહેવાય. એટલે લેણાં ખાતું હંમેશા શું થાય? ઉધાર થાય.
મંજૂરી વખતે રૂપિયા મંગાવવામાં આવે છે, એટલે શેર હોલ્ડર પાસેથી શું કહેવાય કે પૈસા મંગાવીએ છીએ એટલે કંપનીની મૂડી શું થાય વધે છે, એટલે શેર મૂડી ખાતે શું આવે જમા. તેવી જ રીતે કે હપ્તાના નાણાં મળે ત્યારે, એટલે બેંક ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર, તે શેર હપ્તા કે જે ઉધાર કર્યું છે તે જમા. હવે શેર જપ્તીની આમ નોંધ વિશે વાત કરીએ તો શેર જપ્તી એટલે શું કે જ્યારે કોઈ શેર હોલ્ડર મંજૂરી કે હપ્તાની રકમ સમયસર ચૂકવે નહીં તો યોગ્ય કાર્યવાહી કર્યા બાદ તેના શેર જપ્ત કરવામાં આવે છે, જેને શેર જપ્તી કહેવામાં આવે છે. તેની આમ નોંધ જોઈશું તો શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે બાકી હપ્તા ખાતે જમા, તે શેર જપ્તી ખાતે જમા. જો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ જો મળી ગઈ હોય તો જામીનગીરી પ્રીમિયમની રકમ ઉધારાશે નહીં. હવે કિંમતમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે શેર મંગાવેલ રકમ એટલે કઈ કિંમત લેવાની, જેમ કે 10 મૂળ કિંમત હોય અને ₹1નું પ્રીમિયમ હોય. હવે અરજી વખતે ₹3 અને મંજૂરી વખતે 4, પરંતુ પ્રીમિયમ સહિત આવામાં ₹1 પ્રીમિયમ જોડાયેલું છે તે આપણે બાદ કરીને આપણે કિંમત લખવાની છે, બરાબર. હવે શેર જપ્તીમાં જો શેર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે તો શેર મૂડી ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે, વટાવ ખાતે જમા, તે શેર જપ્તી ખાતે જમા. અહીં પણ જપ્ત કરેલ રકમ ગુણ્યા શેર પર જે રકમ મંગાવેલી હોય તે જ લખવામાં આવે છે. બીજું છે જપ્ત કરેલ શેર ફરી બહાર પાડવામાં આવે છે. હવે જ્યારે શેર ફરી બહાર પાડવામાં આવે છે ત્યારે તેની કિંમત જે પહેલાં બહાર પાડવામાં આવે છે તેની કરતાં થોડી કિંમત ઘટી જાય છે. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. કારણ કે જ્યારે ફરી વખત શેર બહાર પાડવામાં આવે તે વટાવ ઉપર હોય છે. છેલ્લી અને આઈએમપી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. જ્યારે ફરી બહાર પાડેલ શેર કોઈ શેર જપ્તીની રકમ બાકી રહેતી હોય તો તેની મૂડી એ એક પ્રકારનો આપણો નફો કહેવાય, જે મૂડી અનામત ખાતે લઈ તેને જમા કરવામાં આવે છે. હવે આ દરેક આમ નોંધનો તમારે ફોર્મેટ ખાસ કરીને યાદ રાખવાનું છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ આમ નોંધમાંથી જ તમારે મોસ્ટ ઓફ હવાલાઓ અને દાખલાઓ માહિતી મળી રહેશે. મંજૂરી વખતની, અરજી વખતની, હપ્તા વખતની અને શેર જપ્તી વખતની. આગળના વિડીયોમાં આપણે જે યુનિવર્સિટીમાં પૂછાઈ ગયેલા છે તેવા દાખલાની ચર્ચા વિચારણા કરીશું. ત્યાં સુધી જો તમે ચેનલમાં નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.